हेलो दोस्तों, सीताराम, जय श्री कृष्ण, जय माता दी। केम छो बधा? आशा करिए कि બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો હવારના વાગ્યા 5 અને હું આગળ બસ ધૂપ દીવાન બધું કરે અને પરવારીને ધુહામાલી કરું તા તો ઉપાડ્યા અને મારું પીવા હાટુનું પાણી ગરમ મૂક્યું ને હવે પાણી પીને આકોરને પડખે મારે લોટ બાંધવો, મારો હાથ આડો આવે જાય તે લોટ બાંધવો ને તે લોટ સારે અને રાખ્યો ને પાણી ગરમ થઈ ગયું, હા સા પીએ ને તબેલા ઢારો નીકળે ગયો। એને સા પીવાનો હોય ને મારે હે ને સા કે કંઈ પીવાનું ન હોય અટાણામાં, એટલે હું પછી વાહેથી મારું ગરમ પાણી ને એવું બધું કરતી હોય ને ગરમ પાણી હું સવારમાં 2-3 ગ્લાસ જેટલા પીવાય એટલે ઘૂંટડે ઘૂંટડે બેહીને પીતી હોય અને આખોને પડખે બે મૂકી દીધી સાહેબ ફેરવા હાટું। તે સાહેબ પણ ફેરતી હતી તે એ આગળ હમણાં એમાં વિડીયો ચાલુ કર્યો ને તે અવાજ આવતો હતો ને એટલે પછી સાહેબની મોટર કરી બંધ અને આજ કરવાને ફુલાવર બટેકાનું હિયાકતી આગળ ફુલાવર બટેકાનું હિયાક નાખીને લોટ બાંધેલા ને પછી જ્યાં દોવા ને લોટે 6-7 રોટલી બાંધવાનો હોય, કામ 2 જણા રહ્યા કંઈ એટલું જોઈએ નહીં ને થોડુંક એક જ કરવાનું હોય તે હું હે તો સારું હાલો પછી આગળ કંઈક વિડીયો કન્ટિન્યુ કર્યો। તો બેલામાં આવે ગા અને દોવાઈ પણ માંડ્યા અને દોવામાં હે ને અટાણામાં તો હાથું ઠરે ને દુનિયાના હાથું ઠરે, હાથમાં ધવાડા નીકળે એ અલગ ઉના પાણીમાં બોરે આવવાનું હું પાછા તે અને હવે ને આ ઠોંગરાઈ ગલ જેવા થઈ જાય જો મોંમાંથી ધવાડા તમને ન દેખાય વિડીયામાં એવા મોંમાંથી ધવાડા નીકળે। હમણાં બહુ ઠરે દુનિયાનું, પાછું અમારે હે ને નદીનો કાંઠો અને ઘઉં પીવરાવેલ હે ને એટલે ઠૂઠવાઈ રહીએ એવી ઠંડી પડે એટલે દુનિયાની ને એ હગો હોય ને આખોની લાઈનમાં આકોરની લાઈનમાં બેસીએ ને મારે હે ને આ લાઈનમાં જ બેસવાની હોય, જે આ લાઈનમાં એક બાકી હે અટાણ 9 ભીહું દોવાની હોય ને 1 ગાય દોવાની એટલે બધા છે ને 10 દોવાના હે, બાકીની અમારી ગાભણી હોય 5 ભીહું એટલે વ્યાજમ પડી હે પણ આજે વાર હે થોડાક દિન, કેટલાક દી હગા કાઢવાના થાય એટલે તો 20-25 દી હે એટલે 20-25 દીની મુશ્કેલી હે। 20-25 દી પછી હે ને હું અહીં હાથું કર્યા રાખા ત્યાં ઓલો થયા રાખે 20-25 દી હે। 20-25 દી પછી હે ને હમણાં અસલનું વ્યાજમ પડી જાય એટલે બધી દોવાની થઈ જાય, પછી મૂકવાની પાછી હે પણ મોડિયું હે એટલે વાંધો નહીં આવે। અટાણે પાછું શિયાર વ્યાવાની હે એટલે ભેગ્યું થી થોડાક દિન અંતરી જ વ્યાહે બચ્યું એટલે જો આ એક મોટો ટોપલી હે એ વ્યાવાની હે, પછી આ ભક્તો ઈની પણ મૂકી દીધો હતી એ પણ વ્યાવાની હે અને ભૂરી ને ઓલો મોટો ડોલો એ પણ વ્યાવાના હે તે શિયાર વ્યાવાની હે એટલે એવું હે। ઠંડી હાવ થકવે દીધા એવી ટાઈટ લાગે। મારે જ જવાનું હે પાણી વારવા તેવા હાટું હું બધું કામ વહેલું ઝપટમાં પૂરું થઈ જાય ને તો પછી મારા જરૂર જાય એટલે પાણીથી હાલતા થઈ જાય ને લાઇટ આખો દી કહ્યું કરે ને એટલે મજૂરનો કંઈ મેળ ન આવે, પછી બીજું કંઈ કામ હોય નહીં તે એ હાટું છે અને પાણી મૂક્યું 2 મોટરનું હું આજનો દી હું વારે લે તો થોડું ઘણું રીહે તો સારું હાલો એ મારા હપ્તામાં હું દોવા બેહે જા હે ને મારા ભાગની દોવાઈ ગયું તે હું બારોબાર નીકળી તબેલામાંથી ને રિયાને મોકરો કરવાનો છે આપણે જરાક મોકરો કરી દઈએ। બસ ઉપર ખાન બોલ મોકરો કરવામાં તો એવો થકવે બેઠો રે વેરેગવા આવે એક ફેરે એને વેરેગવાનું હોય ને આજે ને બારોબાર દુનિયાની ઝાકર આવી, કાલે ઝાકર એટલી જ આવી હતી પણ આજ વધારે આવી અને કાલે હે ને મારો ઝીણકો મામો આવ્યો હતો ને તે ખાતર ચડાવે ગયો તે આ બધું સેટ એવા મોટો ઢગલો થઈ ગયો ખાતરનો ને ઓલી કોરા હે ને એ હેરગાવાનો ડૂસો હે પણ ખાતર ત્યાંથી હટે ને પછી હેરગાવાનો ડૂસો હેરગે નકર હે ને ખાતરના કોઈ પોળા લીલા હોય ને તો ઉકળો હેરગવાની બીક લાગે। હું તો લીલું સાણ હોય તે ન હેરગે બને ત્યાં સુધી તો પાછા ડૂસા ને બધું ને પાસે પડ્યું ને એટલે ન હેરગાવીએ એ હેરગાવી અને એવી રીતે ઘેરી છે ને તાર હેરગાવતા ને તો વાંધો ન આવે ને એવરી હોય એમાં બધું ચેકિંગ કરી છે અને આકોરનો માર્ગ વારેલો હોય પણ પાછો તો જો કાલે લોડર હેલું ને તે એકવાર ઓલા કોઈ ડૂસો ગો ને એ બધો અટાણ મેં આગળ સાફ સફાઈ થાય તાર રૂપારું હમું થઈ જાય ને આ અમારે ઢોળતા ન આવે પણ બકરાવાળા કોઈ આ કોક આવે ને કારક તો આ ડૂસામાં હા બેસી જાય ને એવા હાટું થાય અને પછી આ વાડ કરી દીધી અને જો બારીક બારોબાર ત્યાં એ હુજડું થયું મતલબ રિયાને હે ને કંઈક હા આવે એ નવીન માણસ નીકળ્યું હોય કે કોઈ અવર જવર થયું હોય ને તો એનો હા આવે ને એવા હાટું થાય ને એ બધું અટાણમાં જોવે તો એ હે ને આપણી અટાણમાં વાહિંદાને રેકડી લઈ લઈએ તે ટાણા હેર વાહિંદા થઈ જાય અને આ વાઢલ પડ્યો ઢગલો તે આખણે સાર કાઢી લઈએ ને તો કૂટી પાડે નાખીએ તે હગો કૂટી પડવે ને દૂધ દેવા જાય ને તો બસ મારે નિરણ કરવાની જ રહીએ
તે એવા હાટો ને હાલો તો હે ને ફોન આપણે અંદર આ મૂકી દઈએ ને હું રેકડી મૂકે એમાં પહેલાં અટાણમાં કીવાય ને અડવાનું જ મન ન થાય એટલું ઠરે. ઝીણકો પાવડો લઈ લઈ ડૂસો નાખી અને ભરવાનું ચાલુ કરી દીધું. પૈસા ચડાવીએ પછી સાણ સાણ ન થાય એટલે બધા દૂર વાળો ડૂસો હોય નાખી જાય. કાંઈ છે વ દૂધ લેણે જાય હા તે લઈ આવજા. ભાગો હે ને સાર કાઢવા માંડ્યો. એના ભાગમાં અટાણમાં હોય કૂટી ને મારા ભાગમાં હોય વાહિંદા.
તો બેયનું એક એક કામ હોય. જો આ કોણ પડખે કાલર છે ને આપણી એમાંથી હગા થેગું શરૂ હા શરૂ તો 5 વાગ્યાનું કામ થઈ જાય નહીં. હમણાં હે ને થોડી દોવાની હે ને તે થોડુંક મોડો ટાઈમ કર્યો નકર પછી હે ને ભેગું ન થાય. ટાઈમનું આગળ પાછળ થાય ને તો હાલો તો એને એવો કાઢવા દઈએ અને આપણે ધંધે સડે જઈએ. મારે જે 3-4 રેકડ્યું હે હજી રેકડીને જરાક વિનારી હટાડવી જો હે એ હટાડે એમાં માથી પૂછો નહીં થાય. તો જો વાહિંદા કરતી હતી ને તો કરી લીધા ને હગાને જ્યાં હું દૂધ ભરવા એડી કૂટી પાડતો તો પાડી લીધો. કારનો રાડો રાડ હાલ સા પીવા તે સા પીવા આવ્યા. મારા મોજા ભર્યા આજ લેતો હોય છે. મારા સાણ મોજા રહોડામાં થાય સાણ અને અગો હે ને એનો વધારે ત્યાં નાખી રહ્યો અને હું હે ને વાટકામાં જ વધારે પડતો સા પીએ. એટલે બધો ન પીયા પણ મને હે ને અડારીમાં સા પીએ ને તો મને ઉગે જ નહીં. અને વાં હે ને હું સુરત રહેતી ને ત્યાં પહેલાં અમારા પાસે બધા યુપી બિહારવાળા હતા
તે એ પણ બધા વાટકામ પીએ. પછી રબારી આવ્યા એટલે મહેસાણા રબારી, એટલે એ પણ બધા વાટકામ જ પીએ. મણી એના ભેગી ભેગી રે ને વાટકામ પીવાની આદત પડે ગઈ ને હું વાટકામ જ ચા પીએ ને બધાય મણે ઓહે. અને કાલે સાંજે અમારે દાળનો રિક્ષો ખાલી થવા આવ્યો ને તે હું ધડકી કરતી હતી ને તે હું ચા પીવા આવીને વાટકો લઈને તો હરીશભાઈ ઓહે કે વાટકામ ચા પીવાની હે. મેં કહું હા હું વાટકામ જ ચા પીયા. મેં કહું મને હે ને ઓડારીમાં ચા ઉગે નહીં એવા હાટું તો સારું હાલો. હવે તમારે કોઈની ચા પીવો હોય તો સવારની ગરમ ગરમ ચા પીવાની તો કંઈક મજા જ ઓવર હોય. તો હું ચા પીએલા નકર ઠંડો થઈ જાય. તો જો હવે હે ને મારે પાણી ચાલુ કરવા વાયરસો ને એ બધું અસલનું રૂપારું થેકું અને ચૂલો હંધરું કરી દીધો હતો. મેં જરાક સાફ થઈ જાય ઠાવકો રોગો ને પછી પાણી ચાલુ કરા તે ચૂલો હંધરૂકવા જતી હતી. તાપતા કરે આવી થેગો તે જરાક હે ને લખમાં દૂધ દેને આવે ને તો પછી વાંધો ન આવે ને હે ને ટાઈટ બહુ જ લાગે. અટાણામાં ઠરે જાય હાવ બધું ઠર્યું હોય તેવા હાટું કાં ચૂલો પ્રેગટા આવતા ને કોથરીઓ ને એવું બધું નાખી દઈએ ને તો અટાણામાં કોથરીઓથી રૂપારો તાપ થઈ જાય. તે તાપ કરતી હતી એ રોટલી કરલા. રોટલી તો આગળ નહીં કરા, રોટલી પછી કરી અને પેલા ભીહુંની પાણી કરવા જાય. વાયર્યું બધું પાણી સાઈટ્યા રૂપાના કેનું ને આવે જાય તો કેનું ધોવાના હે ડોલું ને બધું થેગું ઘરમાં હંજવારી પોતું થેગું. તે વહેલા ઉઠવાનો જો આ ફાયદો કે અટાણામાં 7:30 થાય ને તો આપણે બધા કામથી ફ્રી થઈ જઈએ. એટલે હવે હે ને પાણી ચપેટામાં કરેવા. તો હવે આપણે આજનો વિડીયો તો અટાણામાં આની આજે એન્ડ કરી દઈએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવી દેજો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાની જય માતાજી.